જો હું એક સ્ત્રી થઈ અને વાડી 150 વીઘા જમીન સંભાળતી હોય, જેવી કાકડિયા ધારાસભ્ય એમના ધર્મપત્ની છું, પણ મને પ્રિય વિષય મારો ખેતી છે અને ગાયો છે. ગાયો મને અતિ પ્રિય છે, મારા પ્રાણથી પણ પ્યારી છે ગાયો. એટલે ગાયો અને ગામડું અને ખેતી, આ જો એકવાર મહિલાઓ જે છે એ જો ઝુંબેશ ઉપાડે કે નહીં મારે ખેતી કરવી છે, મારે મારા જીવન છે એ નિરોગી બનાવવું છે, મારે વ્યસન મુક્ત બનાવવું છે અને મારે કેન્સર મુક્ત મારે જીવવું છે, મારા પરિવારને મારે બચાવવો છે, આ લક્ષ્ય માત્ર જો બહેનો લઈને તો ઘરે ઘરે કેન્સર ન આવે. મારી વહુને પણ મેં સલાહ આપી કે તું ફુલાવર અને કોબી ખાવાનું બંધ કરી દે, કારણ કે એમાં એકાત્રા દવા છટાય છે અને સૌથી વધારે શાક ઈ ભાવતા હોય. તો હવે શાક ખાવાથી જો કેન્સર થતું હોય તો બીજા અનેક કઠોળ ને શાકભાજી આપણે ઉગાડી શકીએ છીએ અને ઓર્ગેનિક આપણે ખેતી કરી શકીએ છીએ. જમીનમાંથી ઉત્પાદન પુષ્કળ લઈએ છીએ, પણ માને આપણે ઝેર આપીએ છીએ. એ ઝેર મુક્ત ગામડું આપણે કરવું છે તો બધી મહિલાઓને હું તો આહવાન કરું છું કે મહિલાઓ મારી સાથે જોડાવ. હું ગામડે ગામડે જવા તૈયાર છું, હું મીટિંગો કરવા તૈયાર છું. સમય છે ને કેરી માટેનો એ ડિસેમ્બર મહિનો છે. ડિસેમ્બરમાં જો ફાલ આવે તો જ તમે મોટી કેરી ઉત્પાદન લઈ શકો અને કેરી પરિપક્વ વરસાદ પહેલા થઈ જાય અને આંબે પાકીને કેરી જો આપણે માર્કેટમાં મૂકીએ તો લોકોને કાર્બન વગરની કેરી ખાવા મળે. ઘરે ઘરે જે ડાયાબિટીસ થયા છે 2-3 પેશન્ટ ઘરે ઘરે, એમાં તો કેન્સર ઉત્પન્ન થવાના છે. હવે ચિંતા મને ઈ છે જો બહેનો છે ને ઈ આમાં જોડાઈ જાય ખેતીમાં અને બહેનોને જે કઈ માર્ગદર્શન જોશે એ હું આપીશ, પણ બહેનો ગામડું ન છોડે. જો ગામડું છોડ્યું એટલે સિટીમાં જઈ અને તમે માત્ર તમારા પરિવાર પૂરતા સીમિત થઈ જશો. ગામડા ખાલી થાય છે, સાથે સાથે સિટીમાંથી લોકો વિદેશ જવા મળ્યા છે. વિદેશ આપણું યુવા ધન વિદેશ જશે એટલે આપણા દેશમાં છે ને એ લાંબા સમયે આપણને નુકસાન જશે. આ ગલગોટા વાવ્યા, આ 1 મહિનાના ગલગોટા થયા છે મારે. મહિનાના ગલગોટામાં જો ફૂલ આવવાનું ચાલુ થઈ ગયા, આમાં માખી આવશે, મધમાખી આવશે ને એટલે એ આંબાના ફાલમાં આપણને એટલું બધું સપોર્ટ કરશે મધમાખી, એની વાત જ જવા દો. હવે આવ્યા આપણે આ ઓર્ગેનિક ખાતર આગળ. હવે આ મેં ગૌશાળામાંથી ખાતર લીધું, મારી ગાયોનું ખાતર છે અને આ ખાતર છે ને આમાં મેં ગાયના જરના બેક્ટેરિયા છાંટેલા છે, કાંઈ ન ઘટે. કાળું ભમર જેવું ખાતર અને આને સુગંધ કરો ને, વરસાદની સુગંધ. 300 વર્ષે જે જંગલમાં ખાતર તૈયાર થાય ને એ આપણે આપણા ઘરે 45 દિવસમાં કરી શકીએ છીએ. તો બહેનો છે ને જો ધારે ને તો પોતાનો પરિવાર છે ને એ બેલેન્સ કરી શકે. એવી જ રીતે બેન ધારે તો ખેતીને બેલેન્સ કરી શકે. તો વાડી પ્રધાન હું છું ને એટલે મારે જે ઈચ્છા થાય ને એ હું વાવી શકું, કેમાંથી બેનિફિટ મળે એ બેનિફિટ હું લઈ શકું. જો હું એક સ્ત્રી થઈ અને વાડી 150 વીઘા જમીન સંભાળતી હોય તો બીજી બહેનો ન સંભાળી શકે? પ્રશ્ન મારે મહિલાઓનો છે.